મનોવિજ્ઞાનમાં માહિતી એકત્રિત કરવાની સૌથી જીવંત અને પ્રચલિત પદ્ધતિ એટલે મુલાકાત પદ્ધતિ, ઇન્ટરવ્યૂ મેથડ. TATHS પરીક્ષા માટે આ પદ્ધતિના પ્રકારો અને તેની આચારસંહિતા સમજવી અત્યંત આવશ્યક છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. અર્થ અને વ્યાખ્યા. મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો હેતુપૂર્વકનો વાર્તાલાપ. આ પદ્ધતિમાં મુલાકાત લેનાર, ઇન્ટરવ્યુઅર અને મુલાકાત આપનાર, ઇન્ટરવ્યુવી સામસામે બેસીને વાતચીત કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિના વિચારો, વલણો, માન્યતાઓ અને લાગણીઓને પ્રત્યક્ષ રીતે જાણીને માહિતી એકત્રિત કરવાનો છે. 2. મુલાકાત પદ્ધતિના પ્રકારો. મુખ્યત્વે મુલાકાતને 3 રીતે વહેંચી શકાય છે. 1. સંરચિત મુલાકાત, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, જેમાં પ્રશ્નો અગાઉથી નક્કી કરેલા હોય છે અને તેનો ક્રમ પણ ફિક્સ હોય છે. આ પદ્ધતિમાં વસ્તુલક્ષિતા જળવાય છે. 2. અસંરચિત મુલાકાત, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, જેમાં પ્રશ્નો અગાઉથી નક્કી હોતા નથી. મુલાકાત લેનાર વ્યક્તિના જવાબ મુજબ નવા પ્રશ્નો પૂછી શકે છે. આ પદ્ધતિમાં ઊંડી માહિતી મળે છે. 3. અર્ધ-સંરચિત મુલાકાત, સેમી સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, આમાં કેટલાક પ્રશ્નો નક્કી હોય છે, જ્યારે બાકીની ચર્ચા જરૂરિયાત મુજબ લંબાવી શકાય છે. 3. મુલાકાત પદ્ધતિની પ્રક્રિયા, સ્ટેપ્સ. તૈયારી, મુલાકાતનો હેતુ નક્કી કરવો અને પ્રશ્નોની યાદી, ઇન્ટરવ્યૂ ગાઇડ તૈયાર કરવી. સંબંધ સ્થાપના, રપોર્ટ બિલ્ડિંગ, મુલાકાત આપનાર વ્યક્તિ સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવું, જેથી તે નિસંકોચ જવાબ આપી શકે. માહિતી એકત્રીકરણ, પ્રશ્નો પૂછવા અને જવાબોની સાથે વ્યક્તિના હાવભાવ, બોડી લેંગ્વેજનું પણ અવલોકન કરવું. સમાપન અને અહેવાલ, મુલાકાત પૂરી કરવી અને મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું. 4. પદ્ધતિના ગુણો, એડવાન્ટેજીસ. પ્રત્યક્ષ સંપર્ક, વ્યક્તિના શબ્દોની સાથે તેના ચહેરાના હાવભાવ અને અવાજના ઉતાર-ચઢાવ પરથી સત્યતા જાણી શકાય છે. લવચિકતા, ફ્લેક્સિબિલિટી, જો કોઈ પ્રશ્ન ન સમજાય તો તેને ફરીથી સરળ રીતે પૂછી શકાય છે. ઊંડાણપૂર્વકની માહિતી, પ્રશ્નાવલીની સરખામણીએ અહીં વ્યક્તિના અંગત અનુભવો વધુ સારી રીતે જાણી શકાય છે. અશિક્ષિત લોકો માટે ઉપયોગી, જે લોકો લખી વાંચી શકતા નથી તેમની પાસેથી પણ માહિતી મેળવી શકાય છે. 5. મર્યાદાઓ, લિમિટેશન્સ. ખર્ચાળ અને સમય માંગી લેતી. એક વ્યક્તિની મુલાકાત લેવામાં ઘણો સમય અને નાણાંનો વ્યય થાય છે. મુલાકાત લેનારનો પક્ષપાત, જો મુલાકાત લેનાર કુશળ ન હોય તો તેના પોતાના વિચારો પરિણામને અસર કરી શકે છે. ખોટી માહિતીનો ભય, વ્યક્તિ ઘણીવાર સામાજિક સ્વીકૃતિ માટે સાચા જવાબ આપવાના બદલે સારા દેખાવા માટે ખોટા જવાબ આપી શકે છે. યાદશક્તિ પર આધાર, જો મુલાકાત દરમિયાન નોંધ ન લેવામાં આવે તો ઘણી વિગતો ભૂલાઈ જવાની શક્યતા રહે છે. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. શાળામાં પ્રવેશ, એડમિશન. બાળક અને વાલીની મુલાકાત દ્વારા બાળકની ક્ષમતા અને ઘરના વાતાવરણને સમજી શકાય છે. માર્ગદર્શન અને કાઉન્સેલિંગ. વિદ્યાર્થીની કારકિર્દી કે અંગત સમસ્યાઓના ઉકેલ માટે મુલાકાત પદ્ધતિ શ્રેષ્ઠ છે. શિક્ષક-વાલી મીટિંગ, PTM. બાળકની પ્રગતિ માટે વાલીઓ સાથેની મુલાકાત આ પદ્ધતિનો જ એક ભાગ છે. 7. TATHS કી પોઇન્ટ્સ, તારણો. મુદ્દો, વિગત, સ્વરૂપ, દ્વિમાર્ગી પ્રત્યાયન, ટુ-વે કમ્યુનિકેશન. શ્રેષ્ઠ ઉપયોગ, ગુણાત્મક સંશોધન અને કાઉન્સેલિંગમાં. નૈતિકતા, માહિતીની ગુપ્તતા જાળવવી અનિવાર્ય છે. પરિણામ, મુલાકાત લેનારની કુશળતા પર આધારિત. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. કઈ પદ્ધતિમાં વ્યક્તિના શાબ્દિક જવાબોની સાથે બિનશાબ્દિક હાવભાવનું પણ અવલોકન થાય છે? જવાબ, મુલાકાત પદ્ધતિ.